પણ જ્યારે વ્યક્તિના પુણ્યો ભગવાન પોતાના હાથમાં લઈ લે ત્યારે ભગવાનનો એક સ્વભાવ છે, ભગવાન ક્યારે પણ કર્મોના ફળ આપતા નથી। देखो भगवान कभी कर्म के फल नहीं देते, कर्म के सिद्धांत के बारे में भगवान बोलते बहुत हैं। आप कभी भी कथा में ये जल्दी नहीं सुनोगे कि भगवान ने उसका वध किया, उसको नरक में भेजा, એને સ્વર્ગ આપ્યું। સ્વર્ગ અને નરક એ તો કર્મોના ફળ છે અને કર્મ ફળથી પ્રાપ્ત થતા સ્થાનો છે। ભગવાન હંમેશા કૃપા કરે છે અને કૃપા એને કહેવાય જેનું કોઈ કારણ ન હોય। પાપ અને પુણ્યના કારણો હોય છે, સુખ અને દુઃખના કારણો હોય છે, કૃપાનું કોઈ કારણ નથી હોતું। હું તો એટલું જ કહીશ, આ બંને પરિવાર પર ઠાકોરજીની કૃપા વરસી છે। ભગવાન જ્યારે આપણા મનોરથો પૂરા કરે ને ત્યારે આપણા મનમાં એમ થાય, અમે તો રોજ ઠાકોરજીને જોતા હતા, પણ આજે ઠાકોરજીએ અમારી સામે જોયું। प्रभु ने आज हमारी ओर देखा, क्योंकि रोज हम प्रभु को देखते हैं, पर प्रभु जब हमारी ओर देखे ना तब जीव के सकल मनोरथ पूर्ण हो जाते हैं। अरे धार्યું હોય ને એના કરતા ઉત્તમ આપે ને ત્યારે માનવું ઠાકોરજીની વિશેષ કૃપા છે। ક્યારે વિચાર્યું હતું કે નવરાત્રીમાં કથા મળશે, ક્યારે વિચાર્યું હતું કે આવું સુંદર મંડપ, આવું સુંદર ગિરિરાજજીની તરેટી અને એના માટે જે પરિશ્રમ બધાએ કર્યો છે, તો પ્રભુ ધાર્યા કરતા ઉત્તમ આપે છે। આ જ પ્રભુનો સ્વભાવ છે। એક વસ્તુ યાદ રાખજો મારી અને ચિત્તમાં લખી રાખજો। ઘણી વાર ડિબેટ ચાલતી હોય કે કર્મ પ્રધાન બધું છે કે કૃપા પ્રધાન બધું છે। માણસે કર્મ પ્રધાન બનવું જોઈએ ને એના પર જ વિશ્વાસ રાખવો જોઈએ કે વિશ્વાસ ઠાકોરજી પર અને કર્મ ભગવત પ્રીત્યર્થ કરવા। એક વસ્તુ મારી યાદ રાખજો, બુદ્ધિ અને મહેનતથી તમે મકાનનું સુખ મેળવી શકો, પણ મકાનમાં સુખ એ તો ઈશ્વરની કૃપા હોય ને તો જ મળે। મહેનત અને બુદ્ધિથી ધનનું સુખ મેળવી શકો છો, પણ ધનથી સુખ એ તો ઈશ્વરની કૃપા હોય ને તો જ મળે। મહેનત અને બુદ્ધિથી મોટું વર્તુળ તમારી આજુબાજુ ઊભું કરી શકો, વ્યક્તિઓનું વ્યવસ્થા ઊભી કરી શકો, અને વ્યક્તિ અને વ્યવસ્થા સુખના કારણ ત્યારે જ બને જ્યારે ઈશ્વરની કૃપા એમાં ભળી જાય। એટલે કેવલ આપણે પૈસા કમાવા મહેનત નથી કરતા, આપણે સુખ કમાવા મહેનત કરીએ। हमको वस्तु व्यक्ति और धन ही नहीं चाहिए, हमको सुख चाहिए। મેળવેલું સુખનું કારણ જ ન બને તો એ તો ભાર છે। દરેક વ્યક્તિ જે મેળવ્યું છે એનાથી સુખની પ્રાપ્તિ કરવાય છે। એટલે વસ્તુ અને વ્યવસ્થા માણસ બુદ્ધિ અને મહેનતથી કરી શકે, પણ એ ભેગી કરેલી વસ્તુ અને વ્યવસ્થા સુખનું કારણ ત્યારે જ બને છે જ્યારે એમાં ઈશ્વરની કૃપા ભળી જાય છે। ગમે તેટલી મોટી અગાસી હોય, દોરી હોય, પતંગ હોય, પણ પવન ના હોય તો પતંગ ચડે? આ પવન છે ને એ ઠાકોરજીની કૃપા છે। અને સારો પવન હોય ને તો આપણા જેવા ફાટેલા પતંગો ચડી જાય। ત્યારે માનવું કે આના જીવનમાં કૃપાનો પવન વહી રહ્યો છે। આપણા પ્રયાસો પ્રસન્નતાનું કારણ ત્યારે જ બની શકે જ્યારે પરમેશ્વરની કૃપા એમાં ભળેલી હોય। અને એટલા માટે ભેગું કરેલું એને જ કહેવાય જે ભેગું આવવાનું હોય। જે ભેગું આવવાનું જ નથી એને ભેગું કરેલું કેમ કહી શકાય? કે મેં આ ભેગું કર્યું, તો વિચાર કરીશ, દેખો આ ભાગવત શું છે? આખો સમય, આખી જિંદગી આપણે બોલતા રહ્યા અને ભગવાન સાંભળતા રહ્યા। આ 7 દિવસ ભગવાન બોલશે અને આપણે સાંભળીશું। ભગવતા પ્રોક્તમ ભાગવતમ, જે ભગવાને કહ્યું એ જ ભાગવત છે। ભાગવતની હું તો એટલી જ વ્યાખ્યા કરું, સંશયથી સમાધાન સુધીની યાત્રા એ ભાગવત છે। પ્રશ્નાર્થથી પૂર્ણ વિરામ સુધીની યાત્રા એ ભાગવત છે। શ્રાપથી સમર્પણ સુધીની યાત્રા એ ભાગવત છે। મૃત્યુથી અમરત્વ સુધીની યાત્રા એ ભાગવત છે। શંકાથી શ્રદ્ધા સુધીની યાત્રા એ ભાગવત છે। અને કથા શરૂ થતી હોય ત્યારે હું પહેલા જ દિવસે કહી દઉં, બધા આજે જ પોતપોતાની સેલ્ફી પાડી લેજો।
કે 7મા દિવસે આજ ચહેરો જુદો હશે, આજ આંખો જુદી હશે, आज हृदय ना भाव जुदा है, क्योंकि भागवत आपको बदल देगी। ये सामर्थ्य भागवत में है, क्योंकि साधारण कथा नहीं है, आना अक्षर अक्षर भगवान है। अहिया भगवान बोलवाना है, जीव सांभळવાનો। जो આપણે એમ માનીએ કે આપણે કથા બેસાડી, ખરેખર આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે। બાકી આ વ્યક્તિને 2 કલાક એક જગ્યાએ બેસાડવો સંભવ છે? પેટ કેટલી જવાબદારી લઈને આમ તેમ દોડતા હોય, રાકેશભાઈ જેવા વ્યસ્ત વ્યક્તિ હોય અને 7 દિવસ 3 કલાક બેસવાનું છે, સંભવ થાય? સમીરભાઈ દોડા દોડ કરતા હોય। આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે છે। અને એક વસ્તુ યાદ રાખજો, જો 7 દિવસ તમે કથામાં બેસી ગયા ને, તો 7મા દિવસે કથા હું તમારામાં બેસાડી દઈશ। આ નિશ્ચિત વાત છે। मैं पोथी लेकर आया हूं, और ये पोथी नहीं है, भगवान है। इस पोथी में भगवान है, ये शास्त्र का स्वरूप है। 8 प्रकार की प्रतिमाएं भगवान की बताई गई। शैली, दारूमयी, लौही, लेप्या, लेख्यात, शक्ति, मनोमयी, मणिमयी प्रतिमा अष्टविधा स्मृता। એટલે કે ભાગવત પણ ભગવાન છે। એટલે કે ભાગવતમાં હું ભગવાન લઈને આવ્યો છું, 7મા દિવસે ભગવાન આપતો જઈશ ને ભાગવત લેતો જઈશ। ये भगवान आपके हो जाए, यही तो भागवत है। समष्टिगत परमात्मा जब व्यक्तिगत लगने लगे तब मानना कि भागवत मेरे हृदय में बैठ गई। અત્યારે ઈશ્વર બધાનો લાગે, પણ અમારા પુષ્ટિ માર્ગી વૈષ્ણવને જોજો, આમ બધા ઠાકોરજીનો એક સાથે મનોરથ કર્યો હોય ને, 10-15 ઠાકોરજી વૈષ્ણવના પધાર્યા હોય, મનોરથ કર્યો હોય ને, અને કોઈ વલ્લભકુલ આરતી ઉતારવા આવ્યો, જ્યારે અમે આરતી કરવા જઈએ એટલે આમાં બા જેવા આવે કે જે પેલા લાલન છે ને એ મારા છે, હો, પેલા શ્રીનાથજી છે ને મારા શ્રીનાથજી છે। અચ્છા, શ્રીનાથજી તારા ક્યારથી થઈ ગયા? એ તો આખી દુનિયાનો હતો ને, પણ આ પુષ્ટાઈને મારા પાસે પધાર્યા ને, તો આ લાલન તો મારા છે। બસ આજ તો મહાપ્રભુજી ક્રાંતિ કરીને દુનિયાનો ભગવાન જ્યારે આપણો લાગવા માંડે ને, તો બસ એ આધ્યાત્મિકતાની એ સફળતા છે। મારો ઠાકોરજી ભલે દુનિયાનો હશે, જે દુનિયાને જમાડતો હશે, દુનિયાને જગાડતો હશે, દુનિયાને સુડાવતો હશે, પણ મારા લાલનને તો હું ન જમાડું ને, તો એનું પેટ જ ન ભરાય। હું પહોળાવું ને તો જ એને નીંદ આવે, હું જગાડું ને તો જ એ જાગે, એને તો મારા જ હાથનું ભાવે। વિચાર કરો, દુનિયાનો ભગવાન જ્યારે આપણને આપણો લાગવા માંડે, પર્સનલાઇઝ થઈ જાય, પરમાત્મા વ્યક્તિગત થઈ જાય, એ જ ભાગવતની સફળતા છે। આ શ્રાપિતને સમર્પિત બનાવનારી કથા છે। પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો એની તો કથા છે ને, અને ઘણીવાર આપણને દુઃખે થાય, ઓ પરીક્ષિતને શ્રાપ લાગ્યો। અરે મને તો એમ થાય, ખરેખર જેટલી આવશ્યકતા પરીક્ષિતને ભાગવતની નહોતી ને, એના કરતા આપણને વધારે। અર્જુનને જેટલી ગીતાજીની જરૂરત નથી ને, એના કરતા ગીતાજીની જરૂરત આપણને વધારે। કારણ કે પરીક્ષિત મહારાજને તો એક ઋષિએ શ્રાપ આપ્યો, આપણને તો જેટલા મળતા જાય એટલા શ્રાપ આપતા જાય, જેને મળી એ શ્રાપ આપતો જાય। તો ક્યાંક ભાગવતની આવશ્યકતા આપણને બધાને વધારે હોય એમ નથી લાગતું? ઘણાને એમ થાય, આટલા હજારો વર્ષ પહેલાના ગ્રંથોનું આજે શું જરૂરત, आज उसकी उपयोगिता क्या है? अच्छा, क्रोध चला गया, लोभ जतो रहे, ईर्षा जती रही, द्वेष जतो रहे, नाना जे आ तो વધ્યું છે પહેલા કરતા। જો આ બધું વધ્યું છે તો આ ગ્રંથોની આવશ્યકતા પણ હવે વધી છે। ઓછું હતું તો કદાચ આવશ્યકતા ઓછી હતી, સતયુગમાં કદાચ કોઈ ન સાંભળે, ત્રેતા અને દ્વાપરમાં કોઈ ન સાંભળે, પણ જ્યારે કલિયુગમાં આ બધું વધ્યું છે, અને વધ્યું છે એ કોઈ અભાવને કારણે વધ્યું નથી। જેની પાસે નથી એને ઈર્ષા નથી થતી, જેની પાસે ઘણું હોય ને વધારે ઈર્ષા થાય। એવું શું થાય, ઘણા મોટા મોટા ઘરના શેઠાણીઓને મેં જોયા છે, એની કામવાળી બાઈ જો નવો સાલતો પહેરીને આવે ને, તો આનો જીવ બળી જાય કે આ આની પાસે ક્યાંથી આવી। એટલે તકલીફ અભાવની નથી, तकलीफ वृत्ति। तो ये समझता हो कि अभाव के कारण दुर्विचार और दुर्वृत्तियां हैं, नहीं, गलत बात है।
लालसाओं के कारण वृत्तियां बिगड़ी है और इन वृत्तियों को सुधारने कहां जाए? आपने भले અત્યારે બેઠા બેઠા વિચારતા અરે આમ રશિયાએ યુક્રેન પર હમલો ન કરવો જોઈએ, અરે તું રોજ તારા ઘરના લોકો પર હમલો કરે એનું શું? ખાલી ફરક તો અવસ્થાનો છે ને, સંજોગોનો છે ને, એના લેવલનો છે ને હમલા કરવાનો. એ પ્રેસિડેન્ટ સ્થાને છે તો આમ કરે છે, તું ઘરમાં છું અને તું તારા લેવલ પર હમલો કરે. તકલીફ તો એ હમલા અને આક્રમણ કરવાની વૃત્તિ સાથે જ છે. બસ લડાઈ એ આ ભાગવત કરશે શું? તમારી વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી. મજ્જન ફલ દેખીએ તત્કાલા का कपिक होई बकही मराला. सत्संग क्या करेगा? कौवा कोयल हो जाएगा, बगला हंस हो जाएगा. देखो एक ની વૃત્તિ ખરાબ છે, એકની પ્રવૃત્તિ ખરાબ છે. કાગડાની વૃત્તિ ખરાબ નથી, એની પ્રવૃત્તિ ખરાબ છે, એની વાણી કર્કશ છે. કોયલ કોઈને કાંઈ આપી દેતી નથી, છતાં એવું મીઠું બોલે કે બધાને ગમે. કાગડો કોઈનું લઈ લેતો નથી, પણ બોલે એવું કે બધાને એમ લાગે કે આ જાય તો સારું. પ્રવૃત્તિ. બગલાની વૃત્તિ ખરાબ. વૃત્તિ ખરાબ છે, કારણ કે ઊભો હોય એક પગ પર ચડાઈ બીજો પગ એમ લાગે જાણે કોઈ ઋષિ તપ કરી રહ્યો છે. પણ એની શાંતિ પણ કોઈને અશાંત કરવા માટે છે, કોઈના પર હમલો કરવા માટે છે. ઘણીવાર ઘણાની સદવૃત્તિઓ પણ ક્યાંક ને ક્યાંક પોતાના દુર્વિચારોને સફળ કરવા માટે હોય છે. એમ લાગે કે ઓ આ તો કેવું સરસ, આ તો કેવા સારા, આ તો કેવા સારા કાર્યો કરે, આ તો દુનિયામાં કેટલું કરે. પણ એના સત્કાર્યો પણ એના પાપને ઢાંકવા માટે ઘણીવાર હોય છે. આ બગલા વૃત્તિ. અને એટલા માટે આ કથા છે ને, વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી દેશે. શ્રીમદ ભાગવતનું એટલું બધું મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે. અને આપણી વૈષ્ણવી જીવનની અને એક વૈષ્ણવ કુળની એક એવી ભાવના છે કે જીવનમાં એકવાર ભાગવત સપ્તાહ જરૂર કરે. દરેક વૈષ્ણવનો આ જીવનમાં એક મનોરથ હોય, દરેકના મનમાં હોય કે જીવનમાં એકવાર ગૌદાન કરીશ, એકવાર વ્રજયાત્રા કરીશ અને એકવાર ભાગવત સપ્તાહ કરીશ. આ ત્રણ સંકલ્પો દરેક વૈષ્ણવના જીવનમાં નાના મોટા સ્કેલ પર હોય. અહીંયા ખાસ બધાને કહી દઉં, ઘણા આવી કથા આપણે થોડી કરી શકીએ, આવું આપણે થોડી થાય. અહીંયા જેટલા બેઠા હોય એને એ જ વિચારીને બેસો કે આ કથા મારા માટે જ બેસી. અને જયારે આવું માનીને બેસશો ને તો આ કથા તમારી થઈ ગઈ. લૌકિકમાં જે કરે એને મજા આવે, અલૌકિકમાં જે માણે એને મજા આવે. મનોરથ કોઈએ કરાવ્યો હોય શ્રીનાથજીમાં, આપણે તો દર્શન જ કરવા ગયા હોઈએ, છતાં એવો આનંદ થઈ જાય, લો હું તો ગઈ ને મનોરથના દર્શન મને થયા. લૌકિકમાં કોઈ ફટાકડો ફોડે ને, એટલો જ અવાજ ને એટલો જ પ્રકાશ સામેવાળાને પણ દેખાતો હોય, પણ એને મજા ના આવે. આ તો પેલાય ફોડ્યો છે, એને તો એનું લાગે. પણ અલૌકિકમાં આ કથા જેટલી મનોરથીને આનંદ આપશે એટલી જ પ્રત્યેક શ્રોતાને આનંદ આપશે. હંમેશા ऐसे ही मानकर बैठिए ये कथा मेरे लिए आई. પ્રભુએ મારું સાંભળ્યું. અને કેટલા લોકોના મનોરથો હોય છે કે ક્યારેક આવી કથા અને ક્યારેક આવો સત્સંગ સાંભળવા અમને મળે. જ્યારથી હાલોલમાં નક્કી થયું આજુબાજુના ગામોથી ફોનો આવવા લાગે, અમે આવી શકીએ, અમે આવવા માંગીએ છીએ. લોકોની કેટલી તત્પરતા હોય. ये भागवत की कथा बड़ी दिव्य है. यो कहा जाता है બધા જ જેટલા અવતારો છે એ બધા જ અવતારો ભાગવતમાં બિરાજે છે. તમને એમ થાય 24 અવતારની યાત્રા મંદિરોની કરવા જાઉં તો મહિનાઓ લાગી જાય અને કદાચ 24 અવતારના મંદિરો મળે નહીં, પણ એક ભાગવતની પરિક્રમા કરો ને તો 24 અવતારના મંદિરની પરિક્રમા તમારી થઈ જાય. કહેવાય કે ભાગવત જ્યાં થાય એ સ્થાનમાં બધા જ તીર્થો આવીને નિવાસ કરતા રહે. અને જ્યારે ભાગવતની પરિક્રમા કરો છો તો ભારતના સકલ તીર્થોની યાત્રા થઈ જાય છે. સમસ્ત તીર્થોની કથા ભાગવતમાં છે. કહેવાય છે કે 33 કોટી દેવતાઓ ત્યાં આવીને નિવાસ કરે છે જ્યાં ભાગવત કથા થાય. અને નિવાસ કરીને સતત એક જાપ કરતા હોય દેવતાઓ, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. એટલે કે ભાગવત કથામાં બેસીને
મનમાં જે સંકલ્પ કરો ને તમારા સકલ સંકલ્પો પૂરા થઈ જાય. ચલો તમને એક પ્રયોગ આપું. અહીંયા કથામાં બેસી તમારા મનનો એક પ્રશ્ન લઈને આવજો. કોઈ પણ એક પ્રશ્ન જે તમને સતાવતો હોય, 7 દિવસ બેસજો, હું ગેરંટી આપું છું પૂછ્યા વગર એનો આન્સર મળી જશે. અને બીજી વાત, તમારા જીવનમાં કોઈ એક અલૌકિક મનોરથ સંકલ્પ હોય તમારો કે મારો પૂરો કરવો છે, એ લઈને 7 દિવસ બેસજો, હું ગેરંટી આપું છું ઠાકોરજી એ મનોરથ પૂરો કરી દેશે. કારણ કે આ તો કલ્પવૃક્ષ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાત વ્રતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ रसमालयम मुहुरहो रसिका भूभावुका. ये तो कल्प वृक्ष है और कल्प वृक्ष के नीचे बैठकर मांगना नहीं होता, सोचना ही होता. केवल विचारो ने पूરું થઈ જાય. તમે જ અને ભગવાન સંબંધી મનોરથ કરો ને ત્યારે પોતાનું સામર્થ્ય જોઈને નહીં કરવાનું,